સલામત સવારી માત્ર નામની રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। કચ્છમાં જોખમી સવારી જોવા મળી રહી છે। લક્ઝરીની છત પર પેસેન્જરો બેસાડતા જિલ્લા ટ્રાફિક દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભુજ ખાવડા રોડ પર દોડતી ખાનગી લક્ઝરી બસની છત પર પેસેન્જરો બેસાડવામાં આવ્યા। જીવના જોખમે ખાનગી બસ સંચાલકો મન ફાવે તેમ નિયમ વિરુદ્ધ પેસેન્જર બેસાડી દોડતા કાર્યવાહી કરવામાં આવી છે અને નાના મોટા પેસેન્જર વાહનોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે। કચેરીએ જન્મ મરણ કચેરીમાં લોકોની લાઈનો જોવા મળી। હાલમાં વર્ષ 2020 થી 2025 ની ડેટા રાજ્ય સરકાર પાસેથી કેન્દ્ર સરકારમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે। ટ્રાન્સફરની કામગીરી શરૂ હોવાથી મુશ્કેલીઓ સર્જાઈ છે। જન્મ મરણ વિભાગના મુખ્ય અધિકારી પીડી જોશીનું નિવેદન સામે આવ્યું છે। કેન્દ્ર સરકારના આદેશ બાદ જન્મ મરણની તમામ કામગીરી ડિજિટલ શરૂ કરવામાં આવી છે। હવેથી તમામ કામગીરી કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં દાખલ કરવામાં આવી તો ટૂંક સમયમાં ડેટા સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં દાખલ થઈ જશે। गत तारीख 1 સપ્ટેમ્બર 2025 થી ગુજરાત સરકારે આ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમનો ઉપયોગ શરૂ કરેલો છે અને રાજકોટ મહાનગરપાલિકાએ પણ આ ઉપયોગ શરૂ કરેલો છે। હાલ જે ગુજરાત કામ કરતું હતું ઈ ઓળખ પોર્ટલમાં એ પોર્ટલને ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે, જે ટૂંક સમયમાં ડેટા શિફ્ટ થઈ જશે પછી તમામ પરિસ્થિતિઓ થાળે પડી જશે અને સત્વરે કામગીરી પણ શરૂ થઈ જશે। રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર બહાર અત્યારે અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। હાલમાં વર્ષ 2020 થી 2025નો જે ડેટા છે તે રાજ્ય સરકાર પાસેથી કેન્દ્ર સરકાર પાસે ટ્રાન્સફર થઈ રહ્યો છે અને એમના કારણે કામગીરી છે તે કંઈક વિલંબમાં પડી છે। આ કરીશું બેન, કેટલા વાગે આવ્યા હતા લાઈનમાં અને ક્યારથી હેરાન? 10 વાગે આવ્યા ને જગત મોરબી જગતના કઈથી નહીં। કેવી હેરાનગી બેઠી થાય? મોડું થાય છે, છોકરાને સ્કૂલે જવાનું હોય, ટાઈમ ખોટી જાય છે। તમે ક્યારથી આવ્યા હતા અને કેવી અહીંયા લાઈનો છે? 9:30 વાગ્યાનો આવ્યો હું, 11 વાગ્યા હજી અહીંયા પાંચ વાગ્યો હું। કેટલી એક ધક્કામાં કામ પતી છે કે વારંવાર? પાંચમો ધક્કો હે। પહેલી વાર આવ્યો તો કે વારો નહીં આવે, બીજી વાર આવ્યો તોય કે વારો નહીં આવે, તમારો ટાઈમ વયો જાય। પછી ત્રીજી વાર આવ્યો તો કે સર્વર ડાઉન ને 15 દી પછી આવો, પછી અત્યારે પાછો આવ્યો। અત્યારે અરજદારોમાં પણ એવી નારાજગી જોવા મળી રહી છે કે સમય છે તે વધારવાની જરૂર છે, કામગીરી છે વધુ સ્મૂથ કરવાની જરૂર હોવાનું પણ અરજદારો કહી રહ્યા છે। ગોડાઉનમાં દવાનો જથ્થો પલળવાનો મામલો સામે આવ્યો છે। એક તરફ ગોડાઉનમાં દવાનો જથ્થો સડી રહ્યો છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ વેચાતી દવા લેવા માટે મજબૂર બન્યા છે। સિવિલ હોસ્પિટલમાં આવેલા જન ઔષધિ કેન્દ્ર પરથી દર્દીઓ માટે તેમના સગા વેચાતી દવા લઈ રહ્યા છે। નહીં, કેલ્શિયમની નથી। કેલ્શિયમની દવા નથી। આ દવા બતાવશો? આ કેલ્શિયમની દવા નથી। કેટલાની આવી આ દવા? 25 રૂપિયાની। આ તો સરકારી દવાખાનામાં તમે સારવાર માટે આવ્યા હતા તો ત્યાં શું કીધું દવા માટે? આ નથી, અહીંયા નથી એમ કીધું। સરકાર દવામાં ત્યાંથી બહાર મોકલે નહોતી કે ત્યાં નહોતી? ટીબીની દવા નથી, કરોડો રૂપિયા ખર્ચે થાય। અને અહીંથી કેટલાની આવી તમારે? અમારે આવ્યા 170 ની। 714 દવાઓ મળવામાં છે, પણ એ દવાઓ હજી અમને નથી મળી, પણ અમને એશ્યોરન્સ મળ્યું છે કે એ અમને મળી જશે। અમુક ઇન્જેક્શનમાં પ્રશ્ન થાય છે, પણ એમાં પણ એને બદલે ઓલ્ટરનેટિવ તો અમને સપ્લાય કરવામાં આવેલા છે, એટલે એ ઇન્જેક્ટેબલ જે છે, સપોઝ કે ઇન્સ્યુલિન 30-70 અમારી પાસે છે, પણ 25-75નું જે કોમ્બિનેશન છે એ અમને ત્યાંથી હવે મળશે। જેએમએસસીએલ ગોડાઉનનો વિડીયો સામે આવ્યો। એક તરફ સિવિલ હોસ્પિટલોમાં દવાઓની અછત તો બીજી તરફ એક અઠવાડિયાથી દવાઓ ભરેલા ટ્રક વરસાદમાં પલળતા હતા। સરકારી દવાના ગોડાઉનમાં પડેલ વિવિધ દવાઓનો જથ્થો પાણીથી પલળેલો મળ્યો તો દવાઓનો જથ્થો ટ્રકમાં ભરાઈ રહ્યો હતો। ત્યાં એક પણ જવાબદાર અધિકારી હાજર ન હોવાની પણ શક્યતા। અનેક જગ્યાએ દવાનો જથ્થો ધૂળ ખાતો જોવા મળ્યો। દવાનો જથ્થો અત્યંત ખરાબ હાલતમાં જોવા મળ્યો તો ગોડાઉનની અંદર બિલાડી પણ આટાફેરા કરતી જોવા મળી। 5 દિવસથી ટ્રક અહીંયા ઊભા છે અને શેના કારણે ઊભા છે? જીએમએસએલમાં જગ્યા છે નહીં એટલે ડેપો નવો બને છે ને એ કારણે। અને વાત એવી મળે છે કે સિવિલમાં દવાનો સ્ટોક પૂરો થઈ ગયો છે અને અહીંયાથી સ્ટોક ટ્રક જે છે એને ખાલી કરાવતા નથી, એટલા માટે ત્યાં દવા મળતી નથી। સાહેબ, દવા તો રોજમાં અમે 2 ગાડી પહોંચાડી છે બધે, પણ એટલો સ્ટોક છે ને તો જે જીએમએસએલ નવું બને છે ને એ હિસાબે
સ્ટોક નથી ખાલી કર્યા. નગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ રાજગઢ પોલીસ સહિત તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફેક્ટરીમાંથી તમામ કર્મચારીઓ સહિતને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી. ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ થયા. જો કે હાલ ગેસ લીકેજ થવાના કારણે અંદર પ્રવેશી શકાતું નથી. તો ઘોગંબાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજનો મામલો સામે આવ્યો હતો, જેમાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પંચમહાલ જિલ્લાના ઘોગંબાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં આજે ગેસ ગળતરની ઘટના બની હતી. આપણે સીધા દ્રશ્યો બતાવી સાહેબ, દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે હાલ પોલીસનો બંદોબસ્ત થકી દેવામાં આવ્યો છે. સાથે સાથે અંદર જે જગ્યાએ હાલ ગેસ ગળતર થઈ છે ત્યાં કોઈને પણ જવા દેવામાં આવી નથી રહ્યા. પ્રાથમિક જે માહિતી મળી રહી છે જે અનુસાર 25થી વધુ જે છે તેઓને ગેસ ગળતરની અસર પહોંચી છે અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવે છે. જે પૈકી 5 જે ગંભીર ઇજાગ્રસ્ત છે તેઓને વડોદરા રિફર કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. હાલ જિલ્લા પોલીસ વડા સહિત ફાયર બ્રિગેડ સહિતની ટીમો અહીંયા ખડકાઈ ગઈ છે. સાથે સાથે પ્રાથમિક તારણ જાણવામાં આવી રહ્યું છે કેવી રીતે આ ગેસનું ગળતર થયું હતું. જો કે ગોધરા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ અને એના ટેકનિશિયનોની ટીમ દ્વારા ગેસનું જે ગળતર હતું, લીકેજ હતું, તેને બંધ કરી દેવામાં આવતા હાલ સૌએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ ચોક્કસ વાત કરી શકાય કે ગુજરાત ફ્લોરોમાં અગાઉ પણ વર્ષ 2021માં દુર્ઘટના બની હતી અને બ્લાસ્ટ થયો હતો. 8 જેટલી વ્યક્તિઓ મરી ગઈ હતી, કર્મચારીઓ કામદારોના મોત થયા હતા. ત્યારે પુનઃ એક વખત આ પ્રકારની ઘટના બની છે, જેને લઈને જે આજુબાજુના સ્થાનિકો છે તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહીંયા કેટલાક સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરતા પણ જોવા મળી રહ્યા હતા કે જ્યારે ગેસ ગળતરની ઘટના બની અને અહીંયાથી જે ભાગદોડ મચી હતી દરમિયાન અહીંયા કોઈપણ પ્રકારનું સૂચિત સાયરન વગાડવામાં આવ્યું નહોતું, જેનો આક્રોશ પણ અહીંયા કેટલાક સ્થાનિકો ગેટની બહાર વ્યક્ત કરતા જોવા મળી રહ્યા હતા. જોવું રહ્યું કે આ ગેસ ગળતરની ઘટના કેવી રીતે બની હતી અને કેવા પ્રકારે બની હતી અને કંપની સામે કેવા પ્રકારની તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવશે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોગંબા, પંચમહાલ. કાપડ તાલુકામાં પડેલા અતિભારે વરસાદને કારણે મોટી રવ સંપર્ક વિહોણું બન્યું હતું. ગામનું તળાવ અને નર્મદા કેનાલ ઓવરફ્લો થતા સમગ્ર ગામમાં પાણી ભરાઈ ગયું હતું. સવારથી વહીવટી તંત્ર દ્વારા મોટી રવમાં રાહત બચાવની સાથે ગામને મુખ્ય માર્ગ સાથે જોડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને તૂટેલા માર્ગની મરામત હાથ ધરવામાં આવી હતી. આ અંગે મોટી રવના તલાટી હિતેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે મોટી રવ સંપર્ક વિહોણું બન્યું હતું. હાલમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. પાટણમાં વરસાદના પાણીએ તબાહી મચાવી દીધી છે. વરસાદના વિરામ બાદ પણ હજુ પાણી નથી ઓસર્યા. સાંતલપુરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મઢુતરા ગામે પહોંચી. મઢુતરા ગામે ઠાકોરવાસમાં 60થી 70 જેટલા ઘરોમાં હજુ ઢીંચણસમા પાણી ભરાયેલા છે. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવકરી સહિત સરસામાનને નુકસાની પહોંચી છે. ત્યારે પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારો પણ પાણીમાં પલળી ગયો છે. મઢુતરા ગામે ઘરોમાં પાણી ભરાવાથી ઘરવકરી વ્યાપક નુકસાન થયું છે તેમજ ખેતી પાકો પણ પાણીમાં ગરકાવ થવાથી નષ્ટ થઈ ગયા છે. ત્યારે પાક નુકસાનીનો સર્વે કરી સહાયની ખેડૂતો માંગ કરી રહ્યા છે. સાંતલપુર તાલુકામાં વરસાદી વિરામ બાદ હજુ પણ કેટલાય ગામોમાં પાણી ઓસર્યા નથી. દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ કે હજુ પણ ઘણા એવા ગામો છે જ્યાં ઘરોમાં પાણી ભર્યા છે, તેમને ઘરના વાસમાં પણ ઢીંચણસમાં પાણી ભર્યા છે. દ્રશ્યો જે દેખાય છે તે મઢુતરા ગામના ઠાકોરવાસ વિસ્તારના છે, જ્યાં 60થી 70 મકાનો મઢુતરા ગામમાં જે નીચાણા છે તેવા છે, જ્યાં હજુ પણ ઢીંચણસમાં પાણી ભરી રહ્યા છે. લોકો ઘરવકરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે નુકસાન કંઈક ઓછું થાય, પરંતુ પાણીનો પ્રવાહ ગામ લોકો જણાવી રહ્યા છે તે મુજબ હજુ પણ ધીમે ધીમે ઉપરવાસનું જે પાણી આવે છે તેના કારણે પાણીનો પ્રવાહ જે ફ્લો છે તે વધી રહ્યો છે. વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ વરસાદી પાણી હજુ સુધી ગામમાં વધી રહ્યા છે, એટલે કે ગામ લોકો હજી ચિંતિત છે. મહત્ત્વની વાત છે કે નીચાણવાળા મોટા ભાગના લોકો હતા જે વૃદ્ધ, તેમને તો રેસ્ક્યુ કરીને ગામની શાળામાં રાખવામાં આવ્યા છે, પરંતુ ઘણા એવા લોકો છે કે પોતાનું ઘર મૂકી શક્યા નથી. મહત્ત્વની વાત છે કે મઢુતરા ગામમાં જે નીચાણા 60થી 70 મકાનો છે તેના દ્રશ્યો હજુ પણ હચમચાવી નાખ્યા છે, કારણ કે વરસાદ બંધ રહ્યા અને 24 કલાક થયા છે, તેમ છતાં અહીંયા પાણી ઓસરવાનું નામ લેતી રહી છે. લોકો જીવન નિર્વાહ કરવામાં ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ગામના ડેપ્યુટી સરપંચ છે, તેમની સાથે સીધી વાત કરી. સરપંચ, કેટલા સમયે ગામમાં પાણી ભરાયા હતો, અત્યારે કેટલા ઘરોમાં પાણી અને કેવી સ્થિતિ? રાત્રે 12 વાગે અચાનક પાણી આવ્યું હતું. વરસાદ બંધ થઈ ગયેલો પણ ઉપરવાસમાં ડેમો તૂટ્યા તે ઓવરફ્લો થતાં અચાનક પાણી આવ્યું હતું અને અત્યારે 60થી 70 ઘરમાં પાણી છે. 100 ઘરેમાં રાત્રે 12 વાગે પાણી આવેલું હતું અને લોકોને ખૂબ તકલીફ પડી હતી. સ્થાનિક આગેવાનો દ્વારા
ઉપરવાળા વિસ્તારમાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને સ્કૂલમાં પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. એટલે ખૂબ તકલીફ છે અને વીજ પુરવઠો પણ ખોરવાયેલો છે અને ખેતી પાકને પણ ખૂબ નુકસાન થયેલું છે. તો સરકારશ્રીને અમે નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને અમે લોકોને આર્થિક સહાય આપવામાં આવે. કેટલા મકાનો હજી સુધી એવા છે જ્યાં પાણી ભરે છે, ઘર વકરીને કેવું નુકસાન? 60 થી 70 ઘરો જેવા છે કે જેમાં પાણી હજી કમર સુધી ભરેલા છે અને પાણી ઓછળ્યું નથી અને હજી પણ પાણી ઉપરથી આવે છે. એટલે એ પાણીનો નિકાલ થાય એવી અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ ગામ લોકો અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા. બિલકુલ સામેના દ્રશ્યો બતાવવા માગે છે. સામે પશુઓનો ક્યાંક ઘાસચારો રાખવામાં આવેલો હતો, પરંતુ ક્યાંક મકાન માલિક તે ઘાસચારો લઈ શક્યો નથી અને પશુઓને ખવડાવવાનો જે ઘાસચારો છે તે ક્યાંક પાણીમાં પલળી ગયો છે. એટલે કે પાણી આવવાના કારણે લોકો તો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ સામે પશુઓને પણ ક્યાંક ખોરાક ના હોવાના કારણે પશુઓ પણ ક્યાંક ભૂખ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે સાંતરપુર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. એટલે કે જે ખેતરો હતા, ખેતરોમાં પણ પાણી ભર્યા છે. એટલે કે પશુઓ માટે ઘાસચારો હવે ક્યાંથી લાવવું તે પણ ખેડૂતો માટે સવાલ છે. કારણ કે ઘરમાં જે સંગ્રહ કરેલો ઘાસચારો હતો તે તો પાણીમાં પલળી ગયો છે, પરંતુ હવે નવીન ઘાસચારો ક્યાંથી લાવો તેવો પ્રશ્ન ખેડૂતો અને પશુપાલકોને મૂંઝવી રહ્યો છે. મહત્વની વાત છે કે હાલની સ્થિતિએ પણ મઢુતરા ગામમાં જે ઠાકોરવાસ વિસ્તાર છે ત્યાં 60 થી 70 મકાનો એવા છે જ્યાં જીચણસામાં પાણી ભરાય છે અને જે પરિવાર છે તે ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. પંચમહાલ ઘોગંબાના કરાડ ડેમના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ડેમ સંપૂર્ણ ભરાઈ ઓવરફ્લો થઈ રહ્યો હતો તે દરમિયાન આ દ્રશ્યો ડ્રોન કેમેરામાં કંડારવામાં આવ્યા હતા. છલોછલ ભરાયેલા કરાડ ડેમની ચોતરફ કુદરતી વનરાજી ખીલી ઉઠી છે. ધરતી માતાએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. કરાડ ડેમ દ્વારા કાલોલ અને ઘોગંબા તાલુકાના 25 ગામોને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા આપવામાં આવે છે. તો કરાડ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ સતત વરસાદી માહોલ અને વરસાદ વરસવાને કારણે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તેના જ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. બનાસકાંઠાના સરહદી તાલુકાઓમાં છેલ્લા 2 દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાયું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત સમગ્ર વહીવટીતંત્ર 2 દિવસથી લોકોની વચ્ચે ખડેપગે ઊભું છે. વરસાદને પગલે થયેલ નુકસાન બાબતે સમગ્ર બાબતોનું નિરીક્ષણ કર્યું હતું તથા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે લોકોને મળીને સાંત્વના સાથે વહીવટીતંત્ર તરફથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે ખાતરી આપી હતી. વહીવટીતંત્રના અધિકારી ટ્રેક્ટર અને બોટ મારફતે 4 ફૂટથી ઊંડા પાણી પાર કરીને લોકોની વચ્ચે પહોંચ્યા હતા. તેમણે સુઈગામ તાલુકાના કુચોસણ, જોરાવરગઢ, દુધવા અને સુઈગામ સહિતના વિસ્તારોમાં જઈને લોકો સાથે વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને પાણીનો નિકાલ, નુકસાન સહિતની બાબતો અંગે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા, જલોયા સહિતના જે 12 જેટલા ગામો છે તેમાં હાલમાં પણ 4 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો. હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે. જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠામાં વરસાદે તારાજી સર્જી છે. ન્યૂઝ 18ની ટીમ ભરાયેલા પાણી વચ્ચે સતત ગ્રાઉન્ડ ઝીરો પર લોકો વચ્ચે છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ થરાદના માંગરોળ ગામે પહોંચી. માંગરોળમાં પણ સ્થિતિ કંઈક સુઈગામ જેવી જ છે. માંગરોળ ગામમાં ભારે વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 3 દિવસથી અહીં વીજ પુરવઠો નથી. વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ હજુ જળબંબાકારની પરિસ્થિતિ છે. વરસાદ બંધ થયાનો તો 24 કલાક જેવો સમય થવા આવ્યો છે, પણ પાણી ભરાયાના લગભગ 40-45 કલાકથી આ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયું છે અને હજી સુધી પાણીનો કોઈ નિકાલ નહીં થયો. આ પાણી આ ભારતમાળાની અંદર અણધડ આવડતના લીધે કોઈ પ્લાનિંગ વગરથી, જે કોઈ નકશા વગર, ડિઝાઇન વગર કામ કરેલું છે, જ્યાં નાળા મૂકવાના હતા એ જગ્યાએ નાળા નથી મૂકાયા. એ નાળા ન મૂકવાના લીધે આ ગામની અંદર ભારતમાળાની અંદરથી જે વામી સુધીની જે રેલ નદીમાં પાણી જતું હતું એ પાણી અત્યારે ગામમાં ઘૂસ્યું છે. હા, મોંગલોળ ગામમાં એક તલાટી સાહેબ ચાલુ કોઈ કહેતા કોઈ મોંગલોળની મુલાકાત લીધી નથી. ખેતર પાણીના ભરાઈ ગયા, બાજરી ડૂબાઈ ગઈ, ઘેંટિયામાં કોઈ લોટ બીજું બાજરી ખાવાથી પાણી
લાઇટ નથી આવી વળી, તેમ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. ભારે વરસાદના કારણે આખું માંગરોળ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અવકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માંગરોળ ગામની હાલત અત્યારે શું છે. વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પાણીનો નિકાલ ન થતા ગામમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યાનું મુખ્ય કારણ ગામ પાસેથી પસાર થતો ભારતમાલા રોડ છે. આ રોડ નીચે પાણીના નિકાલ માટે કોઈ નાળા બનાવવામાં આવ્યા નથી, જેના કારણે વરસાદનું પાણી ગામમાં જ જમા થઈ રહ્યું છે. આ સ્થિતિને કારણે ગામ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માંગરોળ ગામમાં સેનલ ધામ આવેલું છે કે જ્યાં મંદિર પાસે પણ પાણી ભરાયેલા હોવાથી શ્રદ્ધાળુઓએ પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા જવું પડે છે. સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે, જેથી તેમનું જીવન સામાન્ય બની શકે. લાઇટ તો 48 કલાક પહેલાં ગઈ છે. વરસાદ ચાલુ થયો અને લાઇટ ગઈ છે. રાતે 12 થી 1ના ગાળામાં લાઇટ ગઈ છે, આવી જ નહીં. 3 દિવસ થઈ ગયા છે. અને પાણી વરસાદ ચાલુ હતો ત્યારે પાણી ઓછું હતું. વરસાદ બંધ થયો અને પાણી ચાલુ થયું આ બાજુથી, અમારે દોતિયા, વડાદર, કેસરગામ એ બાજુથી ભારતમાળા રસ્તો બન્યો, અહીંયા કોઈ નાળો મૂકેલો નથી. આજે માતાજીનું શેણલમાનો ધામ આવેલું છે માંગરોળની અંદર. ત્યાં મંદિરના ગેટની આગળ 2 થી 3 ફૂટ હાલ પાણી ભરેલ પડે છે. બહારથી જે યાત્રાળુઓ આવે છે તેને આ ગંદા પાણીમાં ચાલવું પડે છે અને દર્શન કરે છે. તેથી અહીં કોઈ પાણીનો નિકાલ થયેલો નથી. આજ 3-4 દિવસથી આ પાણીનું ભરેલ પડ્યું છે અને કોઈને લાઇટ કા પાણી કા કોઈ વ્યવસ્થા હાલ અહીં નથી. વરસાદ બંધ થયાને 20 કલાકથી પણ વધુ સમય થયો છે. અત્યારે અમે છીએ થરાદના માંગરોળ ગામમાં. આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આ મંદિર આવેલું છે સેણલ માતાનું, અને સેણલ માતાના મંદિર આગળ જ અત્યારે પાણી ભરાયેલા છે. પાણી ભરાયેલા હોવાના લીધે ભક્તોને આ ગંદા વરસાદી પાણીમાંથી થઈને મંદિરે જવું પડી રહ્યું છે. તે ઉપરાંત મંદિરની આજુબાજુ જે પણ દુકાનો આવેલી છે તે દુકાનો પણ અત્યારે બંધ જોવા મળી રહી છે. આમ છેલ્લા 3 દિવસથી જે માંગરોળ ગામના હાલ છે તે બેહાલ જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ થવા છતાં પણ પાણીનો નિકાલ ના થતા ભક્તોમાં પણ અત્યારે રોષનો માહોલ છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ, થરાદ. બનાસકાંઠાના સુઈગામમાં 17 થી વધુ ઇંચ વરસાદ બાદ ગામડાઓની હાલત ખસ્તા થઈ ગઈ છે. વરસાદ રોકાયા બાદ પણ અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે. સુઈગામ પંથકમાંથી હજુ પાણી ઓસર્યું નથી. એક ગામ નહીં, અનેક ગામ ટાપુમાં ફેરવાયા છે. ગામડાના રસ્તાઓ નદી બની ગયા છે. મુખ્ય માર્ગો પર તો જાણે દરિયાની માફક પાણી વહી રહ્યું છે. રોડ તો પાણીમાં એવા ડૂબી ગયા છે કે શોધ્યા પણ મળે તેમ નથી. રોડ પર હજુ પણ વાહન લઈને નીકળવું શક્ય નથી. ટ્રેક્ટરના સહારે જીવન છે તો ખેતરોની તો હાલત જ ન પૂછો. હજારો વીઘા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પૂરે એવી તારાજી સર્જી છે કે ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આકાશી આક્રમણ બાદ તબાહીના દ્રશ્યો સાક્ષાત ગવાહી પૂરી રહ્યા છે કે કઈ હદે આબ ફાટ્યા બાદ સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામના રોડ તૂટી જતા ગામમાં આવવા જવાનું મુશ્કેલ બની ગયું છે. સુઈ ગામથી નડાબેટ જવાનો રસ્તો પણ બંધ છે. સુઈ ગામની દુકાનો પાણીમાં ગળાડૂબ છે. પાણીનું ટેન્કર પણ સુઈ ગામની બજારોમાં તરતું નજરે પડ્યું છે. સરહદીય વિસ્તારના તબાહીના ડ્રોન વિડીયો સામે આવ્યા છે. વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 70 કલાકથી ભાખરી ગામ સંપર્ક વિહોણું છે. 4 દિવસથી પૂરના પાણીથી ઘેરાયું છે ભાખરી ગામ. આકાશી દ્રશ્યોમાં ચારે બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે. ઢીમા, વાવ સહિતના તમામ માર્ગોનો સંપર્ક તૂટ્યો છે. કોઈ પણ વાહનથી પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવા ગામના લોકોની અપીલ છે. ગામ લોકોએ કહ્યું હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી છે. ગ્રામજનો હાલ તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે. તો બનાસકાંઠાનું આ ભાખરી ગામ છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ભાખરી ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. તો ત્યાંના જે સ્થાનિકો છે તે તંત્રની મદદની રાહ જોઈને બેઠા છે, કારણ કે લગભગ 70 કલાકથી આ આખું ગામ સંપર્ક વિહોણું થયું છે, કારણ કે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. અત્યારે ઘરમાં રહેવું કે બહાર નીકળવું તેને લઈને ઘણા સવાલો છે, કારણ કે બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકો માત્ર ને માત્ર રાહ જોઈ રહ્યા છે કે તંત્ર મદદે આવે અને તેમને સુરક્ષિત સ્થળે લઈ જાય તે પ્રકારની રાહ જોવામાં આવી રહી છે.
સરહદીય વિસ્તારના તબાહીના ડ્રોન વિડીયો સામે આવ્યા છે। વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 70 કલાકથી ભાખરી ગામ સંપર્ક વિહોણું છે। 4 દિવસથી પૂરના પાણીથી ઘેરાયું છે ભાખરી ગામ। આકાશી દ્રશ્યોમાં ચારે બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે। ઢીમા વાવ સહિતના તમામ માર્ગોનો સંપર્ક તૂટ્યો છે। કોઈપણ વાહનથી પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવા ગામના લોકોની અપીલ છે। ગામ લોકોએ કહ્યું હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી છે। ગ્રામજનો હાલ તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે। તો બનાસકાંઠાનું આ ભાખરી ગામ છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ભાખરી ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। તો ત્યાંના જે સ્થાનિકો છે તે તંત્રની મદદની રાહ જોઈને બેઠા છે, કારણ કે લગભગ 70 કલાકથી આ આખું ગામ સંપર્ક વિહોણું થયું છે, કારણ કે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। અત્યારે ઘરમાં રહેવું કે બહાર નીકળવું તેને લઈને ઘણા સવાલો છે, કારણ કે બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકો માત્ર ને માત્ર રાહ જોઈ રહ્યા છે કે તંત્ર મદદે આવે અને તેમને સુરક્ષિત સ્થળે લઈ જાય તે પ્રકારની રાહ જોવામાં આવી રહી છે। વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 14 થી 16 દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। તો આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 14 થી 16 તારીખ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। 14 થી 16 દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે તે પ્રકારની સંભાવના સેવાઈ રહી છે। તો આગામી 7 દિવસ હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। તેમને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે। और हेवी रेनफॉल का वार्निंग 14, 15, 16 गुजरात रीजन की मेनली जो दक्षिण गुजरात की ज़िला है इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ। इसमें आपका कोस्टल वार्निंग आज दिया गया है। विंड का जो डायरेक्शन है दक्षिण से दक्षिण पश्चिम दिशा में है। विंड स्पीड उत्तरीय तटीय क्षेत्रों में 25 to 30 गस्टिंग टू 40 नॉट्स है।